નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું 5મું ચેપ્ટર છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એના પરનો 19મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 18 લેક્ચર આપણે જોઈ ગયા છીએ, જેની અંદર અત્યાર સુધીમાં આપણે મેન્ડેલિઝમની વાત કરી ગયા છીએ. મતલબ મેન્ડલનું પૂર્ણ કાર્ય, કે ભાઈ મેન્ડલે કઈ રીતે પ્રયોગો કર્યા હતા, શેના પર પ્રયોગો કર્યા હતા, એનું રિઝલ્ટ શું મળ્યું હતું, એના કાર્યનું પુનઃસંશોધન ક્યારે થયું, એનો એક સંકરણનો પ્રયોગ શું હતો, એનો દ્વિસંકરણનો પ્રયોગ શું હતો, એના આનુવંશિકતાના નિયમો શું હતા, એના રેશિયો શું હતા, આ બધી માહિતીની વાત આપણે મેન્ડેલિઝમની અંદર કરી ગયા છીએ. ત્યાર પછી બીજો ટોપિક જે આપણે લીધો હતો એ હતો ડેવિએશન ઓન મેન્ડેલિઝમ, એટલે કે મેન્ડલના કાર્યનું વિચલન. મેન્ડલના કાર્યના વિચલનની અંદર પણ ઘણી બધી બાબતોનો આપણે અભ્યાસ કર્યો, જેમ કે આપણે અપૂર્ણ પ્રભાવિતા ભણ્યા, એની અંદર સહપ્રભાવિતાની વાત કરી, પ્લિઓટ્રોપીની વાત કરી, જનીન પારસ્પરિક ક્રિયા જીન ઇન્ટરેક્શનની વાત કરી, લિંકેજની વાત કરી, જીન ઇન્ટરેક્શનની અંદર મોડિફાયર જીન એક્શનની વાત કરી, કોમ્પ્લિમેન્ટરી જીન એક્શનની વાત કરી. તો ઘણા બધા ટોપિક છે એ આ ચેપ્ટરના આપણે અગત્યના એવા જોઈ ગયા છીએ. અને છેલ્લા લેક્ચરથી આપણે એક નવા ટોપિકની શરૂઆત કરી છે, જે છે વંશાવળી પૃથ્થકરણ. વંશાવળી પૃથ્થકરણ એટલે શું? તો ગઈકાલના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ માનવની અંદર અત્યાર સુધીમાં જે કાંઈ આનુવંશિકતાનો અભ્યાસ થયો હતો, મતલબ અત્યાર સુધીમાં આપણે ચેપ્ટરની અંદર જ્યાં ભણ્યા ત્યાં સુધીમાં જેટલો પણ આનુવંશિકતાનો અભ્યાસ થયો હતો એ કોના પર થયો હતો? તો ભાઈ કાં તો વનસ્પતિઓ પર અથવા તો બીજા પ્રાણીઓ પર. માનવ પર કોઈ પણ પ્રકારનો આનુવંશિકતાનો અભ્યાસ થયો ન હતો. તો માનવની અંદર આનુવંશિકતાનો અભ્યાસ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે? તો ભાઈ વંશાવળી પૃથ્થકરણ. આપણે શું કામ વંશાવળી પૃથ્થકરણનો અભ્યાસ કરવો જોઈએ? તો ભાઈ વંશાવળી પૃથ્થકરણની મદદ વડે માનવ આનુવંશિકતાનો અભ્યાસ છે એ કરી શકાય છે. હવે બીજા સજીવો કે જેની અંદર આનુવંશિકતાનો અભ્યાસ થયો, એમ માનવની અંદર કેમ લાઈવ અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ સામે રાખીને જ સીધો આનુવંશિકતાનો અભ્યાસ ન થઈ શકે? તો ભાઈ એનું કારણ મેં ગયા લેક્ચરમાં તમને સમજાવ્યું હતું કે ભાઈ માનવની જે આયુષ્ય છે, માનવની જે ઉંમર છે, એ માનવની ઉંમર સંદર્ભે એની આનુવંશિકતાનો અભ્યાસ છે એ એક કરતાં વધારે પેઢીનો અભ્યાસ, તો 2 કરતાં વધારે પેઢીનો અભ્યાસ કોઈ પણ વૈજ્ઞાનિક પોતાના જીવનકાળ દરમિયાન ન કરી શકે. જ્યારે આનુવંશિકતાની સાબિતી પ્રાપ્ત કરવી હોય તો કમસે કમ 3 પેઢી સુધીનો અભ્યાસ છે એ થવો જોઈએ. તો હવે કોઈ વૈજ્ઞાનિક પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન માનવની 2 પેઢી કરતાં વધારે આનુવંશિકતાનો અભ્યાસ નથી કરી શકતો, તો એનો વિકલ્પ શું? તો ભાઈ કોઈ એક વૈજ્ઞાનિકે પોતાના જ જીવનકાળ દરમિયાન માનવની 2 કરતાં વધારે પેઢીઓની આનુવંશિકતાનો અભ્યાસ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો ભાઈ જે તે વ્યક્તિ હોય એનો જે પેઢીનો ઇતિહાસ છે એ ઇતિહાસની માહિતી એકત્રિત કરી અને એના પરથી એક વંશાવળીનો નકશો તૈયાર કરવામાં આવે, અને એ વંશાવળીના નકશા પરથી કોઈ એક જનીનિક અનિયમિતતા, કોઈ એક જનીનિક ખામી, એની આનુવંશિકતાનો અભ્યાસ છે એ માનવની અંદર કરી શકાય. તો એ સંદર્ભમાં આપણે વંશાવળી પૃથ્થકરણનો અભ્યાસ છે એ કરવાનો છે. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. તો આજના લેક્ચરમાં શરૂઆતમાં આપણે તમને ગઈકાલે ભણાવેલી એક બાબત આધારિત થોડાક પ્રશ્નો છે એ પહેલાં હોમવર્કની અંદર લેક્ચરની શરૂઆતમાં જ આપી દેવાના છીએ. તો આ બાબત જેનો ફોટોગ્રાફ સ્લાઇડની અંદર છે એ શું છે એ આપણે બધા જાણીએ છીએ, બરાબર? શું છે એ તો આપણને બધાને ખબર છે કે ભાઈ અહીં દર્શાવેલી જે છે એ તમામ સંજ્ઞાઓ છે.
અને મેં ગઈકાલે લેક્ચરના એન્ડની અંદર છેલ્લો ટોપિક ગઈકાલના લેક્ચરમાં મેં તમને આ જ ભણાવ્યો હતો કે ભાઈ કોઈ પણ વંશાવળી પૃથ્થકરણનો નકશો તૈયાર કરવો હોય, કોઈ પણ માનવનો જે પેઢી દર પેઢીનો ઇતિહાસ છે એ જાણી અને એનો એક વંશાવળી નકશો તૈયાર કરવો હોય, તો વંશાવળી નકશો તૈયાર કરવા માટે વપરાતી જે સંજ્ઞાઓ છે એનું જ્ઞાન ખૂબ જ અગત્યનું છે. અને જો એ નકશાને સમજવો હોય, એનો અભ્યાસ કરવો હોય તો પણ એ સંજ્ઞાઓનું જ્ઞાન ખૂબ જ અગત્યનું છે. તો મેં ગઈકાલે આ બધી જ સંજ્ઞાઓ છે એ તમને ભણાવી હતી. હવે એ સંજ્ઞાઓ વિશે આજે આપણે તમને થોડાક ક્વેશ્ચન આન્સર પૂછવાના છીએ. તો તમારી સામે જે ફોટોગ્રાફ છે એની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ આપણે થોડાક આલ્ફાબેટ ABCDના અક્ષરો, મૂળાક્ષરો લખી દીધા છે. જેમ કે પહેલો આલ્ફાબેટ A લખી દીધો છે, પછી છે B, પછી આલ્ફાબેટ છે C, આલ્ફાબેટ D અને પછી અહીંયા છે E. મતલબ 5 આલ્ફાબેટ આપણે લખી દીધા છે અને એ દરેક આલ્ફાબેટ એક સંજ્ઞાની સામે છે. મતલબ એ દરેક સંજ્ઞા છે, ઉદાહરણ તરીકે તમને એમ પૂછવામાં આવેલ છે કે ભાઈ આલ્ફાબેટ A જે સંજ્ઞાની સામે છે એ સંજ્ઞા કઈ બાબત દર્શાવે છે, તો તમારે આન્સર શું કરવાનો, તો ભાઈ A લખવાનું અને પછી એ સંજ્ઞા જે માહિતી આપતી હોય એ માહિતી લખવાની કે ભાઈ એની અંદર આપેલી સંજ્ઞા છે એ આ માહિતી દર્શાવે છે. પછી માનો બીજો આન્સર લખો, આન્સર બીની સામે જે સંજ્ઞા છે એ આ માહિતી દર્શાવે છે. પછી આન્સર સીની સામે જે સંજ્ઞા છે આ માહિતી દર્શાવે છે. એમ ABCD અને E 5 સંજ્ઞાઓની સામે મેં જે મૂળાક્ષરો લખી દીધા છે એ મૂળાક્ષરોના ક્રમની અંદર તમારે એ દરેક સંજ્ઞા છે એ દરેક સંજ્ઞા માટે જવાબ છે એ કોમેન્ટની અંદર ફરજિયાત બધાએ આપવાનો છે. આ સંજ્ઞાઓનું જ્ઞાન આગળ આપણે ઘણા બધા વંશાવળી નકશાઓ ભણવાના છીએ અને એ વંશાવળી નકશાઓ પરથી તમને ઘણા બધા એક્ઝામની અંદર ક્વેશ્ચન પણ પૂછાવાના છે. અને એ તમામ બાબતને સમજવા માટે આ જે તમામ સંજ્ઞાઓ છે એની વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. એટલે આ તમામ સંજ્ઞાઓને વ્યવસ્થિત રીતે સમજી લેવાની છે. તો પહેલું કામ આપણે બધા એ કરશું લેક્ચરની શરૂઆતમાં જ. પહેલાં તો આ બધા આ જે ABCD E છે એના આન્સર આપી દેશું. હવે આન્સર આપણે આ બધાના જેટલા આવડે એટલાના પહેલાં આપી દેવાના છે. બધાના આવડે તો વધારે સારી બાબત છે. પણ જો આમાંથી કોઈ આન્સર આપણને નથી આવડતો તો ગયા લેક્ચરની અંદર મેં જે જગ્યાએ આ ભણાવ્યું હતું એને એક વખત વળી રિકોલ કરી લેવાનું, પાછો એ લેક્ચર એક વખત જોઈ લેવાનું. કેમ કે આજે આપણે જે બાબતો ભણવાના છીએ આજના લેક્ચરમાં એના માટે આ તમામ સંજ્ઞાઓનું જ્ઞાન તમને હોવું જરૂરી છે. આ અહીંયા દર્શાવેલી સંજ્ઞા ઉપરાંતની મેં અમુક સંજ્ઞાઓ છે એ તમને ગયા લેક્ચરમાં ભણાવી હતી કે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલું કામ પહેલાં લેક્ચરની શરૂઆતમાં જ આપણે કરી નાખવાનું છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી આજના લેક્ચરમાં જે બાબતનો અભ્યાસ આપણે કરવાનો છે હવે આપણે એના પર જઈએ. તો આજના લેક્ચરમાં આપણે જે વંશાવળી પૃથ્થકરણના આધારે જે બાબતનો અભ્યાસ કરવાના છે એ બાબત વિશે હું તમને પહેલાં માહિતગાર કરી દઉં. તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આનુવંશિકતાનો અભ્યાસ એટલે શું, તો ભાઈ આનુવંશિકતાનો અભ્યાસ એટલે કોઈ એક નિશ્ચિત લક્ષણ, જો ધ્યાનથી સાંભળજો, કોઈ એક નિશ્ચિત લક્ષણ પિતૃ પેઢીમાંથી ક્રમશઃ એની સંતતિઓની અંદર કઈ રીતે ઉતરી આવે છે એનો અભ્યાસ. તો એને એ લક્ષણની આનુવંશિકતાનો અભ્યાસ કહેવામાં આવે. એક એક્ઝામ્પલ આપો. તો ઉદાહરણ તરીકે મેન્ડલે જે આનુવંશિકતાનો અભ્યાસ કર્યો એમાં એક સંકરણના પ્રયોગને યાદ કરો તો એણે એક લક્ષણ પસંદ કરી લીધું હતું. એ હતું છોડની ઊંચાઈ. અને એણે પી પેઢીમાં એક છોડ હતો એ ઊંચો રાખ્યો ને એક છોડ નીચો રાખ્યો. મતલબ એણે છોડની ઊંચાઈનું એક લક્ષણ ધ્યાનમાં લીધું હતું. અને પછી ક્રમશઃ F1 પેઢી એટલે પહેલી સંતતિ, F2 પેઢી એટલે બીજી સંતતિ, મતલબ 2 પેઢી સુધી આ લક્ષણ એના પિતૃમાંથી એની સંતતિમાં કઈ રીતે આનુવંશિકતા પામે છે ને એનો અભ્યાસ એણે કર્યો હતો. તો આ પ્રકારનો કોઈ પણ લક્ષણનો પેઢી દર પેઢી આનુવંશિકતા કઈ રીતે થાય છે એનો અભ્યાસ, એને આનુવંશિકતાનો અભ્યાસ કહેવામાં આવે છે. હવે
આપણે કોના સંદર્ભમાં આનુવંશિકતાના અભ્યાસની વાત કરીએ છીએ? તો આપણે વાત કરીએ છીએ માનવના સંદર્ભમાં આનુવંશિકતાના અભ્યાસની. તો પહેલી વાત આપણે એ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ માનવનું દરેક લક્ષણ, આ બધી બાબતો હું જે કહું છું એને ધ્યાનથી સાંભળજો, સમજવાનો પ્રયત્ન કરજો કે માનવ શરીરનું દરેકે દરેક લક્ષણ, કોઈ પણ માનવની તમે વાત કરો, આમ તો બધા જ સજીવની તમે વાત કરી શકો, પણ આપણે અહીંયા પ્રોપરલી માણસ માટે, માનવ માટે વાત કરીએ છીએ એટલે હું તમને માનવ એવો શબ્દ વાપરું છું કે ભાઈ માનવ શરીરનું દરેક લક્ષણ માટે કોણ જવાબદાર છે? તો ભાઈ માનવ શરીરના દરેક લક્ષણ માટે માનવ શરીરની અંદર આવેલ રંગસૂત્ર, એ રંગસૂત્ર ની રચનામાં આવેલ ડીએનએ અને એ ડીએનએના બંધારણમાં આવેલ જનીન, આ જનીન છે ને, એ જનીન માનવના દરેકે દરેક લક્ષણ માટે જવાબદાર હોય. આ જનીન જે છે માનવના દરેકે દરેક કોષની અંદર જે રંગસૂત્ર આવેલ છે એના બંધારણમાં જે ડીએનએ હોય, એ ડીએનએનો એક વિશિષ્ટ માહિતી ધરાવતો ટુકડો કે જેને જનીન કહેવાય, આ જનીન છે એ દરેકે દરેક લક્ષણ માટે જવાબદાર હોય. બીજી બાબત કે પિતૃનું જે લક્ષણ છે જેના માટે જે જનીન જવાબદાર હોય, એ જનીન પિતૃમાંથી એની સંતતિમાં આવે, એ સંતતિની અંદરથી એની સંતતિમાં આવે, મતલબ જે સંતતિ બની F1 પેઢીમાં, એ સંતતિ પરિપક્વ બને, એની વચ્ચે સંકરણ થાય ને એની જે સંતતિ બને એની અંદર આવે. મતલબ આ જનીન છે એ ક્રમશઃ એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં, ત્રીજી પેઢીમાંથી ચોથી પેઢીમાં આમ વહન પામતું હોય. અને સાથે સાથે એ જનીન જ્યાં જ્યાં વહન પામશે ત્યાં ત્યાં એ જનીન દ્વારા નક્કી થતું લક્ષણ અથવા તો એ જનીન જે લક્ષણ માટે જવાબદાર હશે એ લક્ષણ પણ ક્રમશઃ પિતૃમાંથી સંતતિમાં, એની બીજી પેઢીમાં, એની ત્રીજી પેઢીમાં એમ વહન પામતું હોય. હવે મોટા ભાગના કિસ્સામાં શું હશે? તો ભાઈ મોટા ભાગના કિસ્સાની અંદર આ જનીન છે એ કોઈ પણ પ્રકારનું પરિવર્તન પામ્યા વગર અથવા રૂપાંતરિત થયા વગર પિતૃમાંથી એની પેઢી દર પેઢી આગળ વહન પામતું હોય. ઘણી વખત જો મોટા ભાગના કિસ્સામાં એવું હોય કોઈ જનીન રૂપાંતરણી ન પામે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર ન પામે, કોઈ પરિવર્તન ન પામે, એમનેમ જે સ્થિતિમાં પિતૃમાં છે એની જ સ્થિતિમાં ક્રમશઃ એની પેઢી, ત્યાર પછીની પેઢી, ત્યાર પછીની પેઢી એમ ક્રમશઃ વહન પામતું હોય. પણ ઘણી વખત એવું બને કે કોઈ કારણોસર આ જનીન જે હોય ને એના બંધારણમાં ફેરફાર થઈ જાય અને એ જનીનના બંધારણમાં ફેરફાર થવાના પરિણામ સ્વરૂપે એ જનીન જે લક્ષણ માટે જવાબદાર હોય ને એ લક્ષણની અંદર પણ ફેરફાર થઈ જાય. જો જનીનનું એક નિશ્ચિત બંધારણ છે એ કોઈ એક નિશ્ચિત લક્ષણ માટે જવાબદાર હોય, હવે જનીનના બંધારણમાં ફેરફાર થઈ જાય એટલે ઓટોમેટિકલી લક્ષણમાં પણ ફેરફાર થઈ જશે. મતલબ જે સામાન્ય લક્ષણ હશે એ કેવું બની જશે? અનિયમિત લક્ષણ બની જશે. અને એ જે અનિયમિત લક્ષણ બને છે ને એ માનવ શરીરમાં અનિયમિતતા કે રોગ કે વિકાર એ ઉત્પન્ન કરે છે. અને આ જે અનિયમિતતા કે રોગ માનવ શરીરની અંદર ઉત્પન્ન થાય ને જનીનની અંદર ફેરફાર થવાના પરિણામ સ્વરૂપ, એ રોગને જનીનિક અનિયમિતતા અથવા જનીનિક રોગ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે અહીંયા કોની આનુવંશિકતા સંદર્ભમાં ખાસ વાત કરવાના છીએ? તો ભાઈ આવી જે જનીનિક અનિયમિતતા, આવા જે જનીનિક રોગ છે ને એ જનીનિક રોગના સંદર્ભમાં આનુવંશિકતાનો અભ્યાસ આપણે કરવાના છીએ. અને આવી જે જનીનિક અનિયમિતતા હશે ને એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. કાં તો એને મેન્ડેલિયન અનિયમિતતાઓ કહેવાય, કાં તો રંગસૂત્રીય અનિયમિતતાઓ કહેવામાં આવે છે. ચાલો, તો આટલી વાત આપણે ધ્યાનથી સાંભળી. એ જ વાત આપણે NCERTએ આપણને કીધી છે ને એ જ વાત મેં થિયરીમાં પણ અહીંયા લખી દીધી છે. તો એક વખત એની અંદર ફટાફટ નજર ફેરવી લઈએ અને આગળ વધીએ. તો શું કીધું કે આ ચેપ્ટરમાં શરૂઆતમાં આપણે એવો અભ્યાસ કરી ગયા છીએ. જો શું કીધું, જેમ કે તમે આ પ્રકરણમાં અભ્યાસ કર્યો કે કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલ ડીએનએ પરના એક અથવા બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય છે. હમણાં મેં તમને સમજાવ્યું. હવે પછી જુઓ, ડીએનએ આનુવંશિકતાની માહિતીનું વહન કરે છે અથવા તો એ વાહક છે અને તે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થળાંતરિત થાય છે.
હા, ક્યારેક પરિવર્તન કે રૂપાંતરણ પામે છે. આ બાબત ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ વ્યક્તિનો ડીએનએ કે વ્યક્તિનું જનીન છે એ ક્યારેક રૂપાંતરણ પામે, પરિવર્તન પણ પામે છે અને એની અંદર પરિવર્તન થતા રહેશે. આ પ્રકારનું પરિવર્તન અથવા આવા પરિવર્તનને કહેવાય શું? આવા પરિવર્તનને વિકૃતિ, મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ બાબત છે. જનીનના બંધારણમાં ફેરફાર થવાની ક્રિયા અથવા તો જનીનમાં રૂપાંતરણ આવવાની ક્રિયાને શું કહેવાય? તો ભાઈ એને આપણે વિકૃતિ કહીએ છીએ. વિકૃતિ એક નાના ટોપિક સ્વરૂપે આપણે આગળ ભણી ગયા છીએ. ત્યાં હતું મ્યુટેશન, ઘણા બધા પ્રકારના હોય. જનીનિક મ્યુટેશન હોય, જનીનની અંદર ખામી આવે, ઘણી વખત રંગસૂત્રની અંદર ખામી આવે, બરાબર. તો જુદા જુદા પ્રકારની વિકૃતિઓ છે એ હોય. લોપ પ્રકારની વિકૃતિ હતી, એટલે કે ડિલિશન, ડુપ્લિકેશન, ઇન્વર્શન, ટ્રાન્સલોકેશન, સ્થળાંતરણ, આવી ઘણી બધી વિકૃતિ વિશેની મેં તમને વાત સમજાવી હતી. પણ વિકૃતિ એટલે શું? તો ભાઈ કોઈ પણ જનીન કે કોઈ પણ ડીએનએના બંધારણમાં ફેરફાર આવવાની ક્રિયાવિધિ, જનીનમાં રૂપાંતરણ કે પરિવર્તન આવવાની ક્રિયાવિધિ, એને વિકૃતિ કહેવાય. જુઓ, મનુષ્યમાં કેટલાક વિકાર એટલે કેટલાક રોગ એવા હોય છે કે જેનો સંબંધ રંગસૂત્ર અથવા જનીનના પરિવર્તન પર રહેલો હોય છે. મનુષ્યની અંદર ઘણા રોગો એવા હોય કે એનું થવાનું કારણ શું હોય? તો ભાઈ કાં તો જનીનમાં પરિવર્તન થયું હોય, કાં તો રંગસૂત્રની અંદર પરિવર્તન થયેલું હોય. આવી જે ખામીઓ અથવા તો આવા જે વિકારો હોય ને, એવી ખામીઓને, આવા વિકારોને ખરેખર કહેવાય શું? તો ભાઈ આવી ખામીઓને જનીનિક અનિયમિતતાઓ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે એ અનિયમિતતાનું કારણ કોણ? જનીનની અંદર થયેલ રૂપાંતરણ, જનીનમાં આવેલ પરિવર્તન, જનીનમાં આવેલ અનિયમિતતા, એના કારણે જે ખામી થાય છે, એના જનીનમાં થયેલ ફેરફારના કારણે જે અનિયમિતતા થાય, એ અનિયમિતતાને જનીનિક અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત, અહીંયા જે વાત કરીએ છીએ આઈએમપી, કે ભાઈ જેટલી જનીનિક અનિયમિતતાઓ છે ને એ તમામને તમે 2 જૂથમાં વિભાજિત કરી શકો. એને 2 જૂથમાં વિભાજિત કરવામાં આવે. ક્યાં 2 જૂથમાં વિભાજિત કરવામાં આવે? તો ભાઈ સંપૂર્ણ જનીનિક અનિયમિતતાઓને 2 ભાગમાં વિભાજિત કરવામાં. એકને કહેવાય મેન્ડેલિયન અનિયમિતતા અને એકને કહેવાય રંગસૂત્રીય અનિયમિતતા. બંનેમાં થશે શું? ડીએનએમાં ફેરફાર. બંનેમાં થશે શું? ડીએનએમાં રૂપાંતરણ કે ડીએનએમાં જનીનમાં પરિવર્તન આવવાના કારણે આ અનિયમિતતા થાય છે. તો એને 2 ભાગમાં શું કામ ડિવાઈડ કરી છે? તો એને સમજીએ. ચાલો આપણે ક્રમશઃ બંને વિશે વાત કરવાની છે, પણ પહેલાં આપણે કોના વિશે વાત કરશું? તો ક્રમને જાળવીએ. આપણે પહેલાં વાત કરશું મેન્ડેલિયન અનિયમિતતા વિશે. તો પ્રશ્ન એ થાય છે કે ભાઈ મેન્ડેલિયન અનિયમિતતા એટલે શું? તો ધ્યાનથી સમજો, મેન્ડેલિયન અનિયમિતતા કોને કહેવાય? તો મેન્ડેલિયન અનિયમિતતા છે તો શું? જનીનિક અનિયમિતતા જ છે. અનિયમિતતા જ છે. પણ એવી જનીનિક અનિયમિતતા, એવી જો ધ્યાનથી સમજો, એવી જનીનિક અનિયમિતતા કે જે મેન્ડલના આનુવંશિકતાના નિયમોનું પાલન કરે છે. એને મેન્ડેલિયન અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. બીજી ઇમ્પોર્ટન્ટ બાબત મેન્ડેલિયન અનિયમિતતા. એક વસ્તુ મેં તમને કહી દીધી કે મેન્ડેલિયન અનિયમિતતા એટલે મેન્ડલના જે આનુવંશિકતાના નિયમ હતા એનું પાલન કરતી હોય એ અનિયમિતતાને મેન્ડેલિયન અનિયમિતતા કહેવાય. એ હશે તો જનીનિક અનિયમિતતા જ, પણ એ જનીનિક અનિયમિતતા મેન્ડલે જે આનુવંશિકતાના નિયમો આપ્યા હતા ને એનું પાલન કરતી હશે. એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય કે આ તમામ અનિયમિતતા માટેના જનીનો જે હશે ને, આ તમામ અનિયમિતતા જેને મેન્ડેલિયન અનિયમિતતા કહેવાય, એ તમામ અનિયમિતતા માટેના જનીનો કઈ પ્રકારે આનુવંશિકતા પામતા હશે? મતલબ કઈ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવતા હશે? તો ભાઈ એ મેન્ડલના નિયમોનું પાલન કરી અને એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવતા હશે.
હવે પ્રશ્ન એ થાય, મેન્ડલના નિયમોનું પાલન કરીને એટલે શું? તો મેન્ડલે જે બાબતો કીધી હતી, મેન્ડલે શું કીધું હતું? તો ભાઈ કોઈ પણ લક્ષણ માટે જવાબદાર જે જનીન હોય ને, જનીન, એ જનીનની એક જોડી, માનો એ જનીન છે, ઉદાહરણ તરીકે હું તમને કહું, જીન છે કેપિટલ A, તો જનીન હંમેશા કેવું હોય? જોડીમાં હોય એવું કીધું હતું, એટલે કેપિટલ A લખીએ. અને એણે બીજું શું કીધું હતું? કે દરેક જનીનનું એક વૈકલ્પિક કારક હોય, અને વૈકલ્પિક કારકને આપણે સ્મોલ a થી લખીએ. તો જુઓ, સ્મોલ a. હવે એણે શું કીધું હતું? કે આ બે જે જનીનો છે એ જનીનોમાંથી કોઈ એક પ્રભાવી હશે, પ્રભાવી, એનો પ્રભુતાનો નિયમ, અને કોઈ એક કેવું હશે? પ્રચ્છન્ન હશે. તો અહીંયા તમે જે કંઈ જનીનિક અનિયમિતતાની વાત કરો છો ને, કે જેને મેન્ડેલિયન અનિયમિતતા કહેવાય, એમાંની ઘણી મેન્ડેલિયન અનિયમિતતા છે ને એ પ્રભાવી જનીન પર હશે. ઘણી મેન્ડેલિયન અનિયમિતતા, જો અહીંયા જે બાબત સમજાવું છું એ આગળ ઉપયોગમાં આવશે, ઇમ્પોર્ટન્ટ છે. તો મેન્ડેલિયન અનિયમિતતાઓ જેટલી હશે ને, એમાંની ઘણી મેન્ડેલિયન અનિયમિતતાઓ એવી હશે કે જે જનીનની ખામીના કારણે થયેલ છે ને, એ અનિયમિતતા, એ જનીન ઘણી વખત પ્રભાવી હોઈ શકે, અથવા તો ઘણી વખત એ જનીન છે ને પ્રચ્છન્ન પણ હોઈ શકે. મતલબ અમુક જનીનિક અનિયમિતતા એવી હશે કે જે પ્રભાવી જનીન હશે ને એની અંદર ફેરફારના પરિણામ સ્વરૂપે થઈ હોય, અને ઘણી જનીનિક અનિયમિતતા એવી હશે જે પ્રચ્છન્ન જનીનની અંદર રૂપાંતરણ કે પરિવર્તન આવવાના કારણે થઈ છે. માનો હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપીને વાત કરું, તો સમજો કે અહીંયા છે કેપિટલ A, ફરી વખત લખીએ આપણે, અહીંયા જનીન છે કેપિટલ A, અને એનું વૈકલ્પિક સ્વરૂપ છે સ્મોલ a. હવે આ જે છે એ પ્રભાવી જનીનની જોડી છે, આ પ્રચ્છન્ન જનીન છે. હવે માનો ઘણી વખત આ પ્રભાવી જનીનની અંદર પરિવર્તન આવે કે રૂપાંતરણ આવે, એના કારણે કોઈ એક જનીનિક અનિયમિતતા થાય. અને ઘણી વખત એવું બને કે આ પ્રચ્છન્ન જનીનની અંદર ખામી આવવા કે રૂપાંતરણ આવવાના કારણે જનીનિક અનિયમિતતા થાય. તો અહીંયા શું થશે? તો ભાઈ ઉદાહરણ તરીકે માનો કે કોઈ એક જનીનિક અનિયમિતતા છે પ્રભાવી જનીનની અંદર ખામીના કારણે થઈ છે, તો કોઈ એક સજીવનું જનીનિક બંધારણ આવી રીતના બને, કેપિટલ A સ્મોલ a. તો આનો અર્થ એવો થાય કે આ વ્યક્તિ જે વિષમયુગ્મી છે, જેની પાસે એક જ કેપિટલ A છે ને એક સ્મોલ a છે, છતાંય આ વ્યક્તિ છે ને રોગી બનશે. ભલે એની પાસે એક જ જનીન છે, છતાંય રોગી બનશે. કેમ કે રોગ જે જનીનના કારણે છે ને એ જનીન કેવું છે? પ્રભાવી છે. હવે માનો એવું બને કે જે જનીનિક અનિયમિતતા થવા માટે જવાબદાર જનીન છે ને એ પ્રચ્છન્ન છે, એટલે કે સ્મોલ a છે, અને વ્યક્તિનું જનીન પ્રકાર આવો છે સ્મોલ a કેપિટલ M. તો આ વ્યક્તિ છે ને એ રોગી નહીં બને, એની પાસે રોગ માટેનું જીન છે, બરાબર. સ્મોલ a છે એ રોગ માટેનું જીન, ઉદાહરણ તરીકે શું વાત કરીએ? પહેલાં પ્રભાવીની વાત કરીએ, હવે હું કહું છું જે જનીનિક અનિયમિતતા છે એ પ્રચ્છન્ન જનીનની અંદર ખામીના કારણે થઈ છે. તો હવે એ પ્રચ્છન્ન જનીન વ્યક્તિના જનીન પ્રકારમાં છે, પણ સાથે સાથે એક પ્રભાવી જનીન જો એ વ્યક્તિના જનીન પ્રકારમાં હોય ને, તો આવા કિસ્સામાં એ વ્યક્તિને પોતાને જનીનિક અનિયમિતતા થશે નહીં, પણ એ વ્યક્તિ કેવો બનશે? વાહક બનતો હોય છે. તો પ્રભાવી અને પ્રચ્છન્ન પ્રકારની ખામીઓ છે એ મેન્ડેલિયન અનિયમિતતાઓની અંદર આ પ્રકારની ખામીઓ જોવા મળશે, કે ઘણી ખામી છે એ પ્રભાવી જનીનની અંદર રૂપાંતરણ કે પરિવર્તનના પરિણામ સ્વરૂપે હોય, ઘણી ખામીઓ છે એ પ્રચ્છન્ન જનીનની અંદર રૂપાંતરણ કે પરિવર્તનના પરિણામે હોય. અને જો પ્રભાવી જનીનની અંદર પ્રભાવી જનીનમાં પરિવર્તનના કારણે ખામી હોય ને, તો એ વિષમયુગ્મી પરિસ્થિતિમાં પણ દેખાશે. અને જો પ્રચ્છન્ન જનીનની અંદર ખામી હોય, પ્રચ્છન્ન જનીનની અંદર પરિવર્તનના પરિણામ સ્વરૂપે કોઈ જનીનિક ખામી હોય ને, તો એ હંમેશા સમયુગ્મી સ્થિતિમાં જ દેખાય, વિષમયુગ્મી સ્થિતિમાં નહીં દેખાય. કેમ કે વિષમયુગ્મી સ્થિતિમાં એની પાસે એક જીન હશે ને એ પ્રભાવી હશે, અને જે ખામી માટે જવાબદાર છે એ તો પ્રચ્છન્ન જીન છે. એટલે એ વ્યક્તિ પોતે જનીનિક અનિયમિતતા ધરાવતો હશે નહીં, પણ એની પાસે જનીન હશે એટલે તમે વાહક કહી શકશો. તો એક આ પ્રકારની બાબત તમારે મેન્ડેલિયન અનિયમિતતાઓ માટે યાદ રાખવાની છે. હવે બીજી એક બાબત આપણે તમને અહીંયા સમજાવીએ મેન્ડેલિયન અનિયમિતતાઓ માટે. કઈ બાબત? તો ધ્યાન આપજો, મેન્ડેલિયન અનિયમિતતામાં તમારે એ યાદ રાખવાનું છે
કે ભાઈ મેન્ડેલિયન અનિયમિતતા છે ને એ આપણા શરીરની અંદર 2 પ્રકારના રંગસૂત્ર છે. તમે જાણો છો માનવ શરીરની અંદર રંગસૂત્રો કેટલા પ્રકારના છે? 2 પ્રકારના છે, બરાબર. કયા 2 પ્રકારના? તો ભાઈ એક હોય દૈહિક રંગસૂત્રો, દૈહિક રંગસૂત્રો અને બીજા ક્યાં હોય? બીજા હોય લિંગી રંગસૂત્ર, લિંગી રંગસૂત્ર. આ 2 પ્રકારના રંગસૂત્રો હશે. હવે સમજો માનવની અંદર કુલ 23 જોડ રંગસૂત્ર, એમાંથી 22 જોડ ક્યાં છે? દૈહિક રંગસૂત્ર, અને 1 જોડ કઈ છે? લિંગી રંગસૂત્રની જોડી છે. તો જે કાંઈ અનિયમિતતા વિશે તમે વાત કરો ને, એ અનિયમિતતા દૈહિક રંગસૂત્ર પર જે જનીનો છે ને, એને દૈહિક જીન તરીકે ઓળખવામાં આવે, એના કારણે થઈ શકે. સમજો ધ્યાનથી કે તમે જે જનીનિક અનિયમિતતાની વાત કરો છો ને, એ જનીનિક અનિયમિતતા માટે જવાબદાર જનીન છે એ દૈહિક રંગસૂત્ર પર પણ હોઈ શકે. અને ઘણી વખત જે જનીનિક અનિયમિતતા વિશે તમે વાત કરો છો, એ અનિયમિતતા માટે જવાબદાર જનીન છે એ લિંગી રંગસૂત્ર પર પણ હોઈ શકે. તો જનીન, જો જનીનિક અનિયમિતતા માટે જવાબદાર જનીન છે એ લિંગી રંગસૂત્ર પર હોય તો એને લિંગ સંકલિત જનીનિક અનિયમિતતાઓ કહેવામાં આવે. અને જો દૈહિક રંગસૂત્ર પર હોય તો એને દૈહિક જનીનિક અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે. તો આ બાબતે મગજમાં રાખજો કે દૈહિક રંગસૂત્ર પર જે જનીનો છે એની અંદર ખામી આવવાના કારણે જનીનિક અનિયમિતતા થઈ શકતી હોય, એને દૈહિક જનીનની અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે. અને લિંગી રંગસૂત્ર પર આવેલ જનીન દ્વારા પણ જનીનિક અનિયમિતતા થઈ શકતી અને લિંગ સંકલિત જનીનિક અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે. તો 2 બાબત મેં તમને સમજાવી કે કોઈ એક જનીનિક અનિયમિતતા છે એ પ્રભાવી હોઈ શકે કે પ્રભાવી જનીનના કારણે હોઈ શકે, પ્રચ્છન્ન જનીનના કારણે હોઈ શકે. કોઈ એક જનીનિક અનિયમિતતા છે એ દૈહિક રંગસૂત્ર પર આવેલા જનીનના કારણે હોઈ શકે અને એ લિંગી રંગસૂત્ર પર આવેલા જનીનના કારણે પણ હોઈ શકે. હવે જ્યારે લિંગી રંગસૂત્ર પર આવેલા જનીનના કારણે હોય ને, ત્યારે મોટા ભાગે એ ખામી છે ને, એ ખામી માટે જવાબદાર જનીન છે ને એ એક્સ રંગસૂત્ર પર આવેલું હોય, એક્સ રંગસૂત્ર પર આવેલું હોય, બરાબર, વાય રંગસૂત્ર પર નહીં. જે લિંગ સંકલિત ખામીઓ છે ને એ મોટા ભાગના કિસ્સામાં એક્સ રંગસૂત્ર પર આવેલા જનીનની ખામીના કારણે થાય. તો એના માટે લિંગ સંકલિતની જગ્યાએ તમે એક્સ લિંગ સંકલિત જનીનિક અનિયમિતતા એવો શબ્દ વાપરી શકો, કેમ કે એક્સ રંગસૂત્ર પર આવેલા જનીનની ખામીના કારણે થયેલી અનિયમિતતા છે. બીજી એક બાબત એ યાદ રાખજો કે જ્યારે જનીનિક અનિયમિતતા છે એ લિંગી રંગસૂત્ર પર આવેલ જનીન એટલે કે એક્સ રંગસૂત્ર પર આવેલ જનીન દ્વારા થયેલ છે, તો એ માતામાંથી એના પુત્રની અંદર આવવાની શક્યતા વધારે છે. આગળ એ બાબત ચાલો અહીંયા તમને એ કન્ફ્યુઝ કરાવશે, એટલે એની વાત અહીંયા નથી કરતો. અહીંયા ખાલી આટલું મેં તમને 4 વસ્તુ અહીંયા સમજાવી: પ્રભાવી, પ્રચ્છન્ન, દૈહિક અને લિંગી. તો આટલી બાબત અત્યારે મગજમાં રાખજો, બરાબર. ચલો આગળ વધીએ. હવે તો શું કીધું જુઓ, આપણે વાત કરવાની છે મેન્ડેલિયન અનિયમિતતાની. ધ્યાન આપજો. તો મેં આગળ તમને કીધું એમ કે મેન્ડેલિયન અનિયમિતતાઓ એ છે કે જેમાં કોઈ પણ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય છે. કોઈ પણ એક જનીન એટલે એ પ્રભાવી જનીનની જોડ કે એનું વૈકલ્પિક કારક જે પ્રચ્છન્ન છે, એ બેમાંથી કોઈ પણ જનીન કોઈ પણ એક જનીનમાં ખામીના કારણે એ જનીનના રૂપાંતરણના કારણે થઈ શકતું હોય. બીજી બાબત, આ વિકાર એ જ ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઉતરે છે જેનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંતોમાં કરવામાં આવેલ છે. અને આનુવંશિકતાના સિદ્ધાંતો કોણે આપ્યા હતા? મેન્ડલે. એટલે મેં તમને શરૂઆતમાં સમજાવતો હતો ત્યારે કીધું ને કે એવી જનીનિક અનિયમિતતા કે જે મેન્ડલના આનુવંશિકતાના નિયમોનું પાલન કરે છે એને મેન્ડેલિયન અનિયમિતતા કહેવાશે. ચલો આગળ વધીએ. આ પ્રકારની મેન્ડેલિયન અનિયમિતતાઓની આનુવંશિકતાના ઉદાહરણોને કોઈ કુટુંબમાં વંશાવળી પૃથ્થકરણ દ્વારા શોધી શકાય છે. હવે માનો તમને એવું જાણવા મળે કે ભાઈ કોઈ એક વ્યક્તિની અંદર કોઈ એક જનીનિક ખામી છે, તો એ વ્યક્તિની 2 કે 3 પેઢીનો તમે ઇતિહાસ લ્યો
અને ઇતિહાસના આધારે તમે એક વંશાવળી પૃથ્થકરણનો નકશો તૈયાર કરો, એક વંશાવળીનો નકશો તૈયાર કરો, તો એ વંશાવળીના નકશા પરથી તમે જે જનીનિક અનિયમિતતા માટેનું જીન છે ને, એ જીનની આનુવંશિકતાનો અભ્યાસ છે એ કરી શકો છો, એની આનુવંશિકતાને તમે શોધી શકો છો. ચલો, હવે એવી જનીનિક અનિયમિતતા જે મેન્ડેલિયન અનિયમિતતાઓ છે એના થોડાક ઉદાહરણો લઈએ અહીંયા. તો શું કીધું જુઓ, મેન્ડેલિયન વિકાર અથવા મેન્ડેલિયન અનિયમિતતાઓના સૌથી સામાન્ય ઉદાહરણ હિમોફિલિયા છે, જેના વિશે ચેપ્ટરમાં આગળ આપણે વાત કરીશું. સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, સિકલ સેલ એનિમિયા, એના વિશે પણ વાત કરશું. કલર બ્લાઇન્ડનેસ, રંગ અંધતા, એના વિશે પણ આપણે વાત કરશું. ફિનાઇલ કીટોન્યુરિયાની વાત આપણે ક્યાંક કરી ગયા છીએ, બરાબર. શેનું એક્ઝામ્પલ હતું? ફિનાઇલ કીટોન્યુરિયા પ્લિયોટ્રોપીનું એક્ઝામ્પલ હતું. થેલિસેમિયાની વાત પણ કરશું. તો આ તમામ ઉદાહરણો છે મેન્ડેલિયન જનીનિક અનિયમિતતાઓના છે. કોણ કોણ? હિમોફિલિયા, આઈએમપી, યાદ રાખજો. આ બધી અનિયમિત જનીનિક અનિયમિતતા છે એ મેન્ડેલિયન જનીનિક અનિયમિતતા અથવા મેન્ડેલિયન અનિયમિતતા તરીકે ઓળખાય છે. અને શું કામ એને મેન્ડેલિયન અનિયમિતતા કહેવાય? તો ભાઈ આ જે જનીનિક ખામી માટે જવાબદાર જનીન છે, એ જનીન મેન્ડલની જે આનુવંશિકતાની પદ્ધતિ હતી, મેન્ડલે જે આનુવંશિકતાના નિયમમાં જે પદ્ધતિ રજૂ કરી હતી, એ જ પદ્ધતિથી પોતાના પિતૃમાંથી સંતતિઓની અંદર ઉતરી આવે છે. એટલે આ તમામ અનિયમિતતાઓને મેન્ડેલિયન અનિયમિતતાઓ કીધી છે. હવે આ મેન્ડેલિયન અનિયમિતતાઓને સમજવા માટે આપણે આગળ એક બે ચાર્ટ મૂક્યા છે, તો એ ચાર્ટને પણ આપણે સમજીશું. પણ એ પહેલાં મેં તમને જે પ્રભાવી પ્રચ્છન્નવાળી વાત સમજાવી હતી આગળ, એ આવી છે, તો એને જોઈ લઈએ. તો અહીં એ બતાવવું જરૂરી છે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ પ્રભાવી કે પ્રચ્છન્ન પણ હોઈ શકે. પ્રભાવી એટલે તો ભાઈ મેન્ડેલિયન અનિયમિતતા થવા માટેનું જનીન છે એ પ્રભાવી છે, તો એને પ્રભાવી મેન્ડેલિયન અનિયમિતતા કહેવાશે. અને મેન્ડેલિયન અનિયમિતતા થવા માટેનું જનીન છે એ પ્રચ્છન્ન છે, તો એને પ્રચ્છન્ન પ્રકારની મેન્ડેલિયન અનિયમિતતા કહેવાશે. ઉદાહરણ તરીકે કહું, કેપિટલ એ, સ્મોલ એ. તો જો કેપિટલ એ જનીન છે એ જવાબદાર હોય મેન્ડેલિયન અનિયમિતતા માટે, તો એને પ્રભાવી પ્રકારની મેન્ડેલિયન અનિયમિતતા કહેવાય. અને સ્મોલ એ જીન છે એ મેન્ડેલિયન અનિયમિતતા માટે જવાબદાર હોય, તો એને પ્રચ્છન્ન પ્રકારની મેન્ડેલિયન અનિયમિતતા કહેવાશે. જેમ કે હિમોફિલિયામાં જોવા મળે છે તે મુજબ આ લક્ષણ લિંગ સંકલિત પણ હોઈ શકે. એટલે મેં તમને કીધું ને કે એક તો પ્રભાવી કે પ્રચ્છન્ન હોઈ શકે, બીજું લિંગ સંકલિત એટલે તો ભાઈ આ જનીનિક અનિયમિતતા માટે જવાબદાર જનીન છે એ લિંગી રંગસૂત્ર પર પણ હોઈ શકે. અને લિંગ સંકલિત પણ હોઈ શકે એટલે એનો અર્થ એવો થાય ને કે દૈહિક પણ હોઈ શકે છે, બરાબર. તો મેં તમને આગળ 4 વસ્તુ જે કીધી હતી એના વિશે જ અહીંયા વાત કરી છે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ છે એ દૈહિક રંગસૂત્ર પર આવેલ જનીનના કારણે થઈ શકે, લિંગ સંકલિત પણ હોઈ શકે, પ્રભાવી પણ હોય અને પ્રચ્છન્ન પણ હોય. બીજી બાબત એ સુસ્પષ્ટ છે કે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય છે. હવે આ સેન્ટેન્સને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. શું કીધું છે જુઓ અહીંયા આપણને, ચલો અહીંયા થોડીક જગ્યા કરી દઉં એટલે હું તમને એ સમજાવી શકું. શું કીધું છે? એક્સ સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી. હવે માદાની અંદર શું હોય? એક્સ, લિંગી રંગસૂત્રની જોડીમાં એક્સ હશે. હવે માનો આ 2 એક્સ રંગસૂત્ર છે ને, એમાંથી કોઈ એક એક્સ રંગસૂત્ર પર આવેલ જનીન છે ને એ ખામીયુક્ત છે. એટલે સમજો કે અહીંયા આના ઉપર ખામીયુક્ત જીન આવેલ છે. હવે એની જે સંતતિઓ બનવાની છે ને એ કઈ છે? તો એની જે સંતતિઓ બનવાની છે એ આવી રીતે હશે ને કે અહીંયા પુરુષ હશે જેનું XY છે, બરાબર. તો હવે અહીંયા સમજો, અહીંયાથી X આવશે, અહીંયાથી X આવશે, અહીંયાથી X, અહીંયાથી Y, અહીંયાથી X, અહીંયાથી X, અહીંયાથી X અને અહીંયાથી Y. તો અહીંયા શું બનશે? અહીંયા સ્ત્રી બનશે એટલે કે દીકરી બનશે. અહીંયા પુરુષ બનશે, સોરી પહેલી સંજ્ઞા જ ખોટી લખાઈ ગઈ છે. અહીંયા છે એ સ્ત્રી એટલે કે દીકરી બનશે, અહીંયા છે એ પુરુષ બનશે, અહીંયા ફરી એક વખત દીકરી બનશે અને અહીંયા પાછો પુરુષ બનશે.
હવે જુઓ, આ એક્સ રંગસૂત્ર છે, આ એક્સ રંગસૂત્ર છે એ કોની અંદર આવ્યું? આ એક્સ રંગસૂત્ર અહીંયાથી તમે જુઓ તો આ પુરુષની અંદર આવ્યું. હવે પુરુષમાં એક્સ રંગસૂત્ર કેટલા? માત્ર એક જ, બીજું તો વાય છે, બરાબર. હવે એક્સ રંગસૂત્ર છે એની અંદર જે એક્સ રંગસૂત્ર માદા તરફથી પુરુષને મળ્યું એની પાસે તો ખામીયુક્ત જનીન હતું, મતલબ પુરુષની અંદર બીજું એક્સ રંગસૂત્ર તો નથી, તો આ એક જ એક્સ રંગસૂત્ર છે, મતલબ માતા તરફથી આ પુરુષને ખામીયુક્ત જનીન પ્રાપ્ત થયું. હવે આની પાસે બીજું એક્સ ન હોવાના કારણે આ પુરુષની અંદર એ જનીનિક ખામી આવશે. આ માતાની અંદર એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જનીન હતું, પણ એ માતાની અંદર એ જનીનિક ખામી નહોતી, કેમ કે જે બે એક્સ રંગસૂત્ર હતા ને એમાંથી એક જ એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જનીન હતું, બીજા રંગસૂત્ર પર તો સામાન્ય જનીન હતું. તો એ જે સામાન્ય જનીન હતું ને બીજા રંગસૂત્ર પર, એણે આ જે ખામીયુક્ત જનીન છે ને એની અસરને દબાવી દીધી હતી. એટલે માતા કેવી બની ગઈ હતી? વાહક બની ગઈ હતી. પણ એ વાહક માતાએ પોતાનું ખામીયુક્ત જનીન ધરાવતું એક્સ રંગસૂત્ર છે એ આ પુરુષને આપ્યું. એના પરિણામે એના દીકરાની અંદર જે એક્સ રંગસૂત્ર આવ્યું ને એ ખામીયુક્ત જનીન લઈને આવ્યું ને એના પરિણામે પુરુષની અંદર, એના દીકરાની અંદર જનીનિક ખામી આવી છે. હવે ફરી વખત મુદ્દાને વાંચો. જો એક્સ સંલગ્ન પ્રચ્છન્ન ખામી એટલે એક્સ રંગસૂત્ર પર આવેલ કોઈ એક જનીનના કારણે જે જનીનિક અનિયમિતતા થાય એને આપણે એક્સ સંલગ્ન ખામી કહીએ. અને એ જે જનીન છે એ કેવું છે? પ્રચ્છન્ન છે, એટલે એને એક્સ સંલગ્ન પ્રચ્છન્ન ખામી કીધું છે. જો એ પ્રચ્છન્ન ન હોત ને તો માતા ક્યારેય વાહક બની શકત નહીં. એ પ્રચ્છન્ન છે એટલે જ માતા વાહક બની ને, કેમ કે બીજું એક્સ રંગસૂત્ર જે સામાન્ય છે એણે આ જે પ્રચ્છન્ન જનીન છે એની અસરને દાબી દીધી. પણ જ્યારે પુરુષની અંદર એ પ્રચ્છન્ન જનીન આવ્યું ને ત્યારે એની અસરને દાબવાવાળું બીજું એક્સ રંગસૂત્ર ત્યાં હતું જ નહીં, એટલે એ એક્સ રંગસૂત્ર પર પ્રચ્છન્ન હોવાના પરિણામ સ્વરૂપે પણ એ ત્યાં પોતાની અસર બતાવશે. એટલે નર કેવો થઈ જશે? તો ભાઈ નર સંતતિ પ્રાપ્ત કરશે. શું પ્રાપ્ત કરશે? તો ભાઈ માદામાંથી ખામીયુક્ત જનીન. આવા વંશાવળી નમૂનાઓ છે ને આગળ આપેલા છે, મતલબ આગળ આપણે સ્લાઇડની અંદર મૂક્યા છે, તો એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. આ સેન્ટેન્સ તમને સમજાઈ ગયું હોવું જોઈએ કે એક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય છે. કેમ કે નરને તો માતા તરફથી શું મળવાનું છે? માત્ર એક્સ રંગસૂત્ર જ મળવાનું છે, ને એ ખામીયુક્ત આવે એટલે પુરુષને 100% માતા તરફથી ખામી છે એ ખામીયુક્ત જનીન પ્રાપ્ત થાય છે. ચલો હવે આપણે સમજીએ જે વંશાવળી નકશા મેં તમને ઉપર કીધું જે આગળ મૂક્યા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સમજો તમારી સામે એક સ્લાઇડમાં એક વંશાવળી નકશો મૂકેલો છે. હવે આ વંશાવળી નકશો જો તમે લેક્ચરની શરૂઆતમાં મેં તમને જે સંજ્ઞાઓની વાત કરી એ સંજ્ઞાને સમજી લીધા હોય તો આ વંશાવળી નકશાને તમે સમજી શકો, અને આપણે એ નક્કી કરી શકશું કે આ આપેલો વંશાવળી નકશો છે એ પ્રભાવી જનીનની ખામીનો છે કે પ્રચ્છન્ન જનીનની ખામીનો છે. બરાબર. હવે સમજો કે અહીંયા રંગીન, જો રાઉન્ડ છે એટલે માતા છે, અને રંગીન છે એનો અર્થ એવો થાય કે એ રોગી છે, અને બાજુમાં પુરુષ છે પણ એને રંગીન નથી બનાવ્યો એટલે એ સામાન્ય છે. હવે જો માતાની અંદર છે એક ખામીયુક્ત જનીન, એટલે તો માતા પોતે રોગી છે, માતાની અંદર ખામીયુક્ત જનીન છે. હવે માતાની અંદર ખામીયુક્ત જનીન છે, માતાની અંદર ખામીયુક્ત જનીન છે અને એની સંતતિ, તો જો આ લીટો છે ને એ લીટો એની સંતતિઓ બતાવતો હશે. મેં કીધું તું લગ્ન ગ્રંથિનો જે લીટો હોય એના પરથી ઊભો લીટો કરી અને જે સંતતિ બતાવવામાં આવે એ આ લગ્ન ગ્રંથિથી જોડાયેલ દંપતીના સંતાનો હશે. તો એને કેટલા સંતાનો છે? 4 સંતાનો છે. એ 4 સંતાનોમાં 2 દીકરીઓ છે અને 2 દીકરાઓ છે. હવે જુઓ, બહુ સ્પષ્ટ તમને દેખાય કે 4 સંતાનોમાંથી 1 દીકરી અને 1 દીકરાની અંદર આ જનીનિક ખામી આવી છે, જ્યારે 1 દીકરી અને 1 દીકરાની અંદર આ જનીનિક ખામી નથી આવી. તો એનો અર્થ એવો થાય કે માતાની અંદર જે જનીનિક ખામી છે ને એ કેવી છે? તો ભાઈ પ્રભાવી જનીનની છે. શું કામ પ્રભાવી જનીનની છે? ચાલો હું તમને સમજાવું. તો હવે સમજો કે માતાની અંદર એક કેપિટલ A સ્મોલ a કરી દઈએ આપણે, મતલબ એ વિષમયુગ્મી છે, અને વિષમયુગ્મી હોવા છતાં પણ એની અંદર ખામીનું લક્ષણ છે. એનો અર્થ એવો થાય કે આ જનીનિક ખામી કેવી છે? પ્રભાવી છે. કેપિટલ A જીન જે પ્રભાવી જનીન છે ને એની અંદર ખામી છે. હવે જુઓ, પુરુષ સામાન્ય છે એટલે એની અંદર 2 જીન કેવા હશે? પ્રચ્છન્ન હશે. કેમ કે જો એકાદો A હોત તો પુરુષ એ રોગી થઈ જાય, પણ પુરુષ સામાન્ય છે એટલે એની અંદર 2 સ્મોલ a હશે. હવે માનો અહીંયાથી આ સ્મોલ a આવ્યો
અને અહીંયાથી પણ આ સ્મોલ એ આવ્યો. એટલે પહેલી જે સંતતિ બની એની અંદર કોઈ ખામી આવી નહીં. બીજી જે બની ને એમાં અહીંયાથી કેપિટલ એ આવ્યો. હું સેજ રંગ બદલી નાખું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. બીજો જે આ કેપિટલ એ આવ્યો ને એ અહીંયા આવ્યો, અને આ બાજુથી શું આવ્યું? સ્મોલ એ આવ્યો. આ બાજુથી સ્મોલ એ આવ્યો. એટલે આની અંદર જુઓ ખામી આવી, કેમ કે એની અંદર એક કેપિટલ માતા તરફથી આવ્યું. હવે ત્રીજા કેસમાં ફરી પાછો રંગ બદલી દઉં કે ત્રીજા કેસમાં અહીંયાથી શું આવ્યું? અહીંયાથી પાછો સ્મોલ એ આવ્યો અને અહીંયાથી પણ સ્મોલ એ આવ્યો. એટલે એની અંદર ખામીયુક્ત જીન આવ્યું નહીં. પણ ચોથા કેસમાં ફરી પાછો રંગ બદલી દઉં એટલે તમને આઈડિયા આવે. અહીંયાથી પાછો કેપિટલ એ આવ્યો અને અહીંયાથી સ્મોલ એ આવ્યો. એટલે એની અંદર પાછી ખામીયુક્ત જનીન આવ્યું. એના કારણે આ જે દીકરી છે એની અંદર ખામી આવી અને આ જે દીકરો છે એની અંદર ખામી આવી. બાકીના બે સંતાનો કે જેને પ્રભાવી જનીન છે એ માતા તરફથી પ્રાપ્ત નથી થયું, એની અંદર આ ખામી આવી નથી. તો આ ખામી કેવી છે? તો ભાઈ પ્રભાવી જનીનની ખામી છે. બરાબર. તમારી એનસીઆરટીમાં જોજો આ ખામી તમને આપી છે. અને આ કયો રોગ છે? તો ભાઈ આ છે માયોટોનિક ડિસ્ટ્રોફી, જે એક પ્રભાવી દૈહિક રંગસૂત્રની ખામી છે. પ્રભાવી દૈહિક રંગસૂત્ર, જો પ્રભાવી તો છે પણ પાછી કેવી? દૈહિક રંગસૂત્રની ખામી છે. પ્રભાવી દૈહિક રંગસૂત્રની ખામી છે. પ્રભાવી શું કામ છે એ મેં તમને સાબિત કરી દીધું. જો અહીંયા સ્મોલ એ કેપિટલ એ સ્મોલ એ લખી દી. માતાની અંદર ખામી છે અને ખાલી એક જ કેપિટલ એ હોવાના પરિણામ સ્વરૂપે માતા છે એ રોગી બની, મતલબ એ પ્રભાવી જનીનની અંદર ખામી છે. બરાબર. હવે જુઓ, આ પુરુષ મતલબ 4 સંતતિમાં 2 પુરુષ બન્યા અને 2 સ્ત્રી બની. એનો અર્થ શું થાય છે? તો જુઓ, માતાની અંદર 2 એક્સ રંગસૂત્ર હોય, માતાની અંદર 2 એક્સ રંગસૂત્ર હોય, પિતાની અંદર 2 વાય રંગસૂત્ર હોય, પિતાની અંદર 1 એક્સ અને 1 વાય રંગસૂત્ર હોય. પિતાની અંદર 1 એક્સ અને 1 વાય રંગસૂત્ર હોય. હવે પહેલામાં જુઓ, માતા તરફથી શું આવ્યું? એક્સ આવ્યું. પિતા તરફથી પણ એક્સ આવ્યું. એટલે અહીંયા 2 એક્સ ભેગા થયા. એટલે આ પહેલું શું બન્યું? દીકરી બની. બીજા કેસમાં પિતા તરફથી વાય મળ્યો અને માતા તરફથી એક્સ મળ્યો. એટલે અહીંયા શું બની જશે? એક્સ વાય. એટલે એ પુત્ર બની ગયો, જો બીજો પુત્ર છે. ત્રીજામાં માતા તરફથી એક્સ મળ્યો અને પિતા તરફથી પણ એક્સ મળ્યો. એટલે પાછું એક્સ એટલે દીકરી બની ગઈ. અને ચોથામાં માતા તરફથી એક્સ અને પિતા તરફથી વાય એટલે ચોથો પાછો દીકરો બની ગયો. બરાબર. તો આ રીતે 4 સંતાનો બન્યા અને 4 સંતાનમાં 2 દીકરા અને 2 દીકરી બને છે. તો એ પણ મારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, તો એટલો વંશાવળી નકશો તમને ઉપર મેં સમજાવ્યો એટલો જ સમજાઈ ગયો હશે. હવે જુઓ, એટલે સુધી તમે સમજી લીધા, આટલી માહિતી તમને સમજાઈ ગઈ હશે. હવે ઉપરની જે માહિતી છે એને હું કાઢી નાખું છું. 4 સંતતિઓ કઈ રીતે બની, એમાંથી 2 રોગી કઈ રીતે બની, આ તો તમને સમજાઈ ગયું. બરાબર. હવે ધ્યાનથી સમજો કે આ જે દીકરો છે જે રોગી છે એમાં શું હશે? એક કેપિટલ એ હશે અને એક સ્મોલ હશે. આ દીકરી જે રોગી છે એમાં એક કેપિટલ એ હશે અને એક સ્મોલ એ હશે. હવે કર્યું હું? તો ભાઈ જે સામાન્ય દીકરો હતો એના લગ્ન એણે કરાવ્યા એક સામાન્ય સ્ત્રી સાથે. તો સામાન્ય દીકરાના લગ્ન સામાન્ય સ્ત્રી સાથે કરાવ્યા ને એને કેટલી સંતતિ? 3 સંતતિ. 3 સામાન્ય, 1, 2 અને 3. 3માંથી એકેયમાં રોગ આવ્યો નહીં, કેમ કે આ જે 3 સંતતિઓ, આ જે 3 સંતતિ છે ને એના પિતૃ તો આ થયા ને, તો એની અંદર કોઈ ખામીયુક્ત જનીન નહોતું, એટલે એની અંદર કોઈ રોગ આવ્યો નહીં. પણ હવે જુઓ કે 4 સંતાનોમાંથી જે 4 સંતાનો હતા એ 4 સંતાનોમાંથી જે રોગી, ધ્યાનથી સમજો, 4 સંતતિઓમાંથી જે રોગી પુત્રી હતી, જે દીકરી રોગી હતી, એ રોગી દીકરીના મેરેજ એણે કોની સાથે કરાવ્યા? એક સામાન્ય પુરુષ સાથે કરાવ્યા. હવે એને કેટલા સંતાન? તો ભાઈ એને ફરી પાછા 3 સંતાન. બરાબર. હજી ચોથું સંતાન હોય પણ એ અહીંયા બતાવ્યું નથી, કેમ કે એને 3 સંતાન થયા છે, હજી ચોથું સંતાન થયું નથી. હવે એ જે 3 સંતાન થયા ને એમાંથી 2ની અંદર, એ જે 3 સંતાન થયા એમાંથી 2 પુરુષ છે અને 1 સ્ત્રી છે. 2 પુરુષ છે અને 1 સ્ત્રી છે.
તો શું બન્યું હશે જુઓ. તો માતાની અંદર તો કેપિટલ એ સ્મોલ એ હતું, કેમ કે એ રોગી છે. તો પિતા સામાન્ય છે એટલે એની અંદર બે સ્મોલ એ હશે, બે સ્મોલ એ હશે. હવે થયું હું, જો માતા તરફથી પહેલાં શું મળ્યું? સ્મોલ એ. અને પિતા તરફથી મળ્યો સ્મોલ એ. બીજા કેસમાં માતા તરફથી મળ્યો સ્મોલ એ, પિતા તરફથી મળ્યો સ્મોલ એ. એટલે બે પુરુષ કેવા બન્યા? સામાન્ય. પણ સ્ત્રી જ્યારે બનતી હતી ત્યારે જુઓ ધ્યાનથી, હું રંગ બદલીને બતાવું તમને, કે માતા તરફથી મળ્યો કેપિટલ એ અને પિતા તરફથી મળ્યો સ્મોલ એ. પરિણામે આનું જનીન બંધારણ પાછું બન્યું કેપિટલ એ સ્મોલ એ. અને એક કેપિટલ એ છે એની અંદર ખામીયુક્ત જીન છે, એટલે આ જે સ્ત્રી બની એ સ્ત્રી કેવી બની ગઈ? રોગી બની ગઈ છે. તો આના પરથી એવું સાબિત થાય છે કે આપેલો જે વંશાવળી નકશો છે એ એક પ્રભાવી જનીનની, પ્રભાવી અને પાછું કેવું? દેહિક. દેહિક એટલે જે 22 જોડી રંગસૂત્રની છે ને એમાંની કોઈ એક જોડી પર આવેલું જનીન છે ને એની અંદર ખામીના કારણે થયું. અને બીજું કેવું છે? તો ભાઈ પ્રભાવી પ્રકારનું જનીન છે, કેમ કે એ વિષમયુગની સ્થિતિમાં પણ દેખાય છે. તો આ આપણે સમજી લીધા વંશાવળી પૃથ્થકરણનો નકશો. ચલો આગળ વધીએ. એના પછી જોઈએ બીજો એક વંશાવળી પૃથ્થકરણનો નકશો આપ્યો છે, આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, હવે અહીંયા એનસીઆરટીએ જે વંશાવળી પૃથ્થકરણનો નકશો આપ્યો છે ને એની અંદર જો એણે જે સંજ્ઞાઓ આપી હતી, ન્યાય એણે વાહક માટેની કોઈ સંજ્ઞા આપી નહોતી. એણે વાહક માટેની કોઈ સંજ્ઞા આપી નહોતી. પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે, આપણે વાહકની સંજ્ઞાને કઈ રીતે દર્શાવવાના છીએ? તો ભાઈ વાહકની સંજ્ઞાને આપણે દર્શાવવાના છીએ હાફ કલર કરીને, અડધા કલરિંગ કરીને. તો હું અહીંયા તમને બતાવી દઉં, આ જે છે એની અંદર અહીંયા હાફ રંગીન કરી દઉં છું. અને માતાને પણ હાફ રંગીન કરી દઉં છું. એનો અર્થ શું થાય? તો ભાઈ માતા અને પિતા જે બંને પિતૃઓ છે, પી પેઢીમાં જે માતા અને પિતા છે, આ પી પેઢી થઈ. પી પેઢીમાં માતા અને પિતા બંને કેવા છે? કોઈ એક જનીનિક અનિયમિતતા માટે વાહક છે. અને આ જે જનીનિક અનિયમિતતા છે, હવે વાહક બન્યા એટલે જે જનીનની અંદર ખામી હશે એ કેવું હશે? તો ભાઈ પ્રચ્છન્ન હોય ને, પ્રચ્છન્ન હશે ને એ જનીન, તો જ માતા અને પિતા બંને વાહક બની શકે, બરાબર. અને બીજું કે આ જે ખામી હશે ને એ દૈહિક રંગસૂત્રની હશે. શું કામ દૈહિક રંગસૂત્રની હશે? તો જો લિંગી રંગસૂત્રની ખામી હોય ને, લિંગી રંગસૂત્રની ખામી હોય ને એમાં ક્યારેય પિતા છે ને એ વાહક ન બની શકે, કેમ કે પિતાની અંદર એક્સ રંગસૂત્ર કેટલા છે? એક. જો એ એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જનીન હોય તો પિતા રોગી બની જાય, ન હોય તો પિતા સામાન્ય રહે. મતલબ લિંગ સંકલિત ખામી હોય ને, મતલબ એક્સ રંગસૂત્રની ખામી હોય ને એના માટે પિતા ક્યારેય વાહક બની શકે નહીં. અને આપણે જે વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ જોઈએ જેમાં પિતાને પણ વાહક દર્શાવ્યા છે, તો એનો અર્થ શું થાય છે? તો ભાઈ એનો બહુ સ્પષ્ટ અર્થ એવો થાય છે કે આજે તમે જે જનીનિક ખામી વિશે ભણવાના છો ને એ એક તો દૈહિક રંગસૂત્રની છે અને બીજી કેવી છે? પ્રચ્છન્ન જનીનની છે. એ ખામી માટે જવાબદાર જનીન છે એ કેવું છે? પ્રચ્છન્ન છે. એના કારણે જ માતા અને પિતા બે કેવા બન્યા છે? તો વાહક બન્યા છે. હવે જુઓ, આપણે જે જનીન લઈએ છીએ ને એને ફરી પાછું કેપિટલ એ સ્મોલ એના સંદર્ભમાં જ બતાવીએ. તો આની પાસે શું હશે? કેપિટલ એ સ્મોલ એ, કેમ કે એ વાહક છે. આની પાસે શું હશે? કેપિટલ એ સ્મોલ એ, બરાબર. હવે ખામી છે એ કોની અંદર છે? તો ભાઈ ખામી છે એ સ્મોલ એ જીનની અંદર છે, પ્રચ્છન્ન જીનની અંદર છે. એટલે પિતાની પાસે, પિતાને આ ખામી હશે નહીં. હા, પિતા પાસે એ ખામી માટેનું જનીન છે એટલે પિતા કેવા છે? વાહક છે. એવી જ રીતે માતાને પણ આ ખામી હશે નહીં, પણ માતા પાસે એ ખામી માટેનું જનીન છે એટલે માતા અને પિતા બંને કેવા છે? વાહક છે. હવે જુઓ, આ જે પિતૃ હતા ને એને કેટલી સંતતિઓ છે? એને 4 સંતતિ છે. આ 1, આ 2, આ 3 અને આ 4, સોરી, એને 5 સંતતિઓ છે. એને કેટલા સંતાનો છે? 5 સંતાનો છે, બરાબર. એ 5 સંતાનોમાં 3 છે ને એ એને દીકરા છે, સોરી, હા 3 છે એ દીકરા છે અને 2 છે ને એ દીકરીઓ છે, બરાબર. હવે જુઓ, ધ્યાનથી સમજો કે અહીંયા હું તમને રંગ બદલી કાઢું છું. અહીંયા આ જે પહેલું જે સંતાન છે ને એમાં માતા તરફથી શું આવ્યું? એમાં માતા, સોરી, પહેલું જે સંતાન છે ને આ ગ્રીન કલરથી જેને માર્ક કરું છું એ, હવે એમાં માતા તરફથી શું આવ્યું? તો પહેલાં લખીએ પિતા તરફથી. પિતા તરફથી શું આવ્યું? માનો કેપિટલ એ આવ્યું. અને માતા તરફથી કેપિટલ એ કે સ્મોલ એ ગમે એ આવ્યો એ ગણી લ્યો. માનો માતા તરફથી સ્મોલ એ આવ્યું એવું ગણો ને, તો આનું જનીન પ્રકાર બન્યો કેપિટલ એ, સોરી, હા એનો જનીન પ્રકાર બન્યો કેપિટલ એ સ્મોલ એ.
એટલે એ કેવો થઈ ગયો? વાહક થઈ ગયો, પણ એની પોતાની અંદર આ જનીન, આ ખામી હશે નહીં. બરાબર. હવે જુઓ બીજા કેસમાં શું થયું? તો ભાઈ બીજા કેસમાં રંગ બદલી કાઢીએ પાછો. બીજા કેસમાં આવું બન્યું કે પિતા તરફથી આવ્યો સ્મોલ એ, માતા તરફથી પણ આવ્યો સ્મોલ એ. તો આનો જનીન પ્રકાર શું બન્યો? સ્મોલ એ સ્મોલ એ. એટલે એ કેવો બની ગયો? રોગી પુરુષ બની ગયો. ત્રીજા કેસમાં જુઓ, ત્યાર પછી માતા તરફથી આવ્યો કેપિટલ એ, પિતા તરફથી પણ આવ્યો કેપિટલ એ. એટલે આનો જનીન પ્રકાર બન્યો કેપિટલ એ કેપિટલ એ. એટલે આ પુત્રી કેવી બની ગઈ? સામાન્ય બની ગઈ. ત્યાર પછીના કેસમાં વિચારો, પાછો આપણે રંગ બદલી કાઢીએ. ચલો, ત્યાર પછીના કેસમાં વિચારો, પિતા તરફથી પાછો આવ્યો સ્મોલ એ, માતા તરફથી પણ આવ્યો સ્મોલ એ. એટલે એનો જનીન પ્રકાર બન્યો સ્મોલ એ સ્મોલ એ. એટલે એ રોગી દીકરી બની ગઈ. ત્યાર પછી જુઓ, માતા તરફથી શું આવે છે? માતા તરફથી આવે છે, સોરી, પિતા તરફથી આવે છે કેપિટલ એ, અને માતા તરફથી પણ આવે છે કેપિટલ એ. એટલે આનો જનીન પ્રકાર બન્યો કેપિટલ એ કેપિટલ એ. એટલે આ પણ સામાન્ય બની ગયો. મતલબ અહીંયા જુઓ, સંતતિમાં રોગ માત્ર ન્યા જ દેખાણો કે જ્યાં બંને સ્મોલ એ જનીનો હતા. મતલબ જનીન છે એ રોગ ક્યારે ઉત્પન્ન કરે છે? તો ભાઈ પોતાની સમયુગ્મી સ્થિતિમાં. જો વિષમયુગ્મી સ્થિતિ હોય, કેપિટલ એ સ્મોલ એ સ્થિતિ હતી, ત્યાં રોગ ઉત્પન્ન કર્યો નહીં. એ વાહક બન્યો પણ એને રોગ ઉત્પન્ન કર્યો નહીં. એનો અર્થ એવો થાય કે રોગ માટે જવાબદાર જનીન છે એ કેવું છે? પ્રચ્છન્ન જનીન છે. અને તમે જે જનીનિક અનિયમિતતાની ખામીનો અભ્યાસ, આજે વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ તમારી સામે જે પડ્યો છે એ કેવો છે? તો ભાઈ એક ખામીયુક્ત, એક પ્રચ્છન્ન પ્રકારના જનીનની અનિયમિતતા છે. આ વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ છે એ એક પ્રચ્છન્ન પ્રકારની જનીનિક અનિયમિતતાનો છે. હવે એની સાબિતી તમને કઈ રીતે મળશે? તો એની સાબિતી તમને અહીંયાથી મળશે. હવે જુઓ, અહીંયા આજે કેપિટલ એ સ્મોલ, અહીંયા મેં બે કેપિટલ એ લખ્યા જ ને, ત્યાં બે કેપિટલ એ નહીં આવે ભાઈ, ત્યાં આવશે કેપિટલ એ સ્મોલ એ. આવું જનીન પ્રકાર હશે. એટલે આ સ્ત્રી છે ને વાહક હશે. આ સ્ત્રી છે, એને રંગ બદલીને બતાવું, તમને વળી કન્ફ્યુઝન થશે. જેને હું યલો કલરથી બતાવું છું, આ સ્ત્રી છે ને વાહક હશે. બરાબર. એટલે એને હાફ રંગીન બતાવી દઈએ આપણે. એ સ્ત્રી છે એ વાહક હશે. અને એના મેરેજ પાછા થયા કોની સાથે? વાહક પુરુષ સાથે. વાહક પુરુષને આપણે બતાવીએ બ્લુ કલરથી. એના મેરેજ થયા વાહક પુરુષ સાથે, એટલે આની સાથે. અને એ વાહક છે એટલે એને અર્ધ રંગીન બતાવી દઈએ. એની સાથે રંગ થયા એટલે આ બેમાંથી એકેયમાં, જો આ જે બે પિતૃ છે એમાંથી એકેયમાં ખામીયુક્ત જનીન નહોતું, પણ એની જે 3 સંતતિ થઈ ને એમાંથી એકમાં એ ખામીયુક્ત જનીન આવ્યું. કેમ કે ન્યા જે જનીન છે એ કઈ સ્થિતિમાં આવ્યું? સમયુગ્મી સ્થિતિમાં. એટલે ન્યા એ જનીનિક અનિયમિતતા આવી. બાકી આની અંદર વિષમયુગ્મી સ્થિતિ, આની અંદર સમયુગ્મી પણ પ્રભાવી સ્થિતિ, એના કારણે બાકીની બે સંતતિમાં આવ્યું નહીં. મતલબ તમે જે જનીનિક અનિયમિતતાનો વંશાવળી પૃથ્થકરણ જુઓ છો એ કેવી ખામી છે? તો ભાઈ પ્રચ્છન્ન પ્રકારના જનીનની ખામી છે. અને બીજી કેવી છે? દૈહિક જનીનની ખામી છે. દૈહિક જનીનની શું કામ? તો ભાઈ અહીંયા પિતા અને માતા બંને વાહક બની શકે છે. જો એ લિંગી રંગસૂત્ર તરીકે એક્સ રંગસૂત્રની ખામી હોત તો એમાં પિતા વાહક બની શકે નહીં. અહીંયા પિતા અને માતા બે વાહક છે, એટલા માટે થઈ અને આ દૈહિક રંગસૂત્રની ખામી છે. અને માત્ર સમયુગ્મી સ્થિતિમાં જ રોગનું લક્ષણ ઉત્પન્ન કરે, એટલે એ કેવું છે? તો ભાઈ પ્રચ્છન્ન પ્રકારના જનીનની ખામી છે. તો બંને જે એનસીઆરટીના જે વંશાવળી પૃથ્થકરણના ચાર્ટ હતા એ મેં તમને સમજાવ્યા. જો ધ્યાનથી જોજો, આ છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા જે અનિયમિતતા છે એનો વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ છે. હવે આગળ વધીએ ત્યાર પછી શું વાત કરવાની છે? તો જુઓ, ત્યાર પછી આપણે વાત કરવાની છે એક બીજી જનીનિક અનિયમિતતાની. બીજી જનીનિક અનિયમિતતા છે ને એ રંગ અંધતા છે. પણ એક કામ કરીએ, રંગ અંધતાની વાત હું તમને આજે નથી કરતો, બરાબર? કેમ કે રંગ અંધતા સમજવા માટે ઘણો બધો લાંબો સમય જોશે. થિયરી પોર્શનની હું તમને વાત નથી કરતો, બરાબર? આપણે વાત કરીએ છીએ જે એનો વંશાવળી પૃથ્થકરણનો. કેમ કે આમાં કોઈ વંશાવળી પૃથ્થકરણનો આપણે તૈયાર ચાર્ટ નહોતો મૂક્યો, આપણે તમને દોરીને સમજાવવાની ઈચ્છા હતી. પણ હવે અત્યારે 53 મિનિટનો વિડીયો થઈ ગયો છે ને, અત્યારે હું તમને સમજાવવા બેસીશ
તો વિડીયોનું ડ્યુરેશન છે એ ઘણું વધી જશે. એટલે આજના લેક્ચરમાં માત્ર તમારે શું કામ કરવાનું છે તો ભાઈ માત્ર એ સમજવાનો પ્રયત્ન કરો કે જે જનીનિક અનિયમિતતા છે એ પ્રભાવી પ્રકારની હોય તો એ સંતતિમાં કઈ રીતે ઉતરી આવે, એ પ્રચ્છન્ન પ્રકારની હોય તો એ સંતતિમાં કઈ રીતે ઉતરી આવે, એ દૈહિક રંગસૂત્રની હોય તો એ સંતતિમાં કઈ રીતે આવે, એ લિંગી રંગસૂત્રની હોય તો સંતતિમાં કઈ રીતે આવે. હવે માનો મેં તમને જે બે સમજાવી એ દૈહિક રંગસૂત્રની છે અને ત્રીજી જે રંગ અંધતા સમજવાના હતા ને એ લિંગી રંગસૂત્રની છે, પણ એની હવે હું તમને વાત કરતો નથી. બરાબર, ચલો એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. બરાબર, તો આપણે અહીંયા લખ્યું છે પણ એને આપણે બાકી રહેવા દઈએ છીએ, એની વાત હવે આપણે કરતા નથી. તો આજે હવે આપણે શું જોવું પડે, આપણે એટલી વાત કરી નાખી છે. લેક્ચર પૂરો કરતા હોય તો એ સમયે આપણે શું કરીએ તો આપણે હોમવર્કના ક્વેશ્ચન તમને થોડાક આપી દઈએ. તો લેક્ચરની શરૂઆતમાં જ મેં તમને હોમવર્કના ક્વેશ્ચન ABCDE સુધીના તો આપી દીધા છે. તો હવે એકાદ બે જૂના જે ક્વેશ્ચન પહેલાં આપણે પૂછ્યા હતા, જે જૂના ટોપિક ભણી ગયા છીએ એના સંદર્ભે આપણે ભણીએ. બરાબર, તો જુઓ, એક પુષ્પ છે, મતલબ લાલ રંગનું પુષ્પ, લાલ રંગનું પુષ્પ, એનું સંકરણ સફેદ રંગના પુષ્પ સાથે કરવામાં આવે છે. લાલ રંગના પુષ્પનું સંકરણ સફેદ રંગના પુષ્પ સાથે કરવામાં આવે છે અને F1 પેઢીમાં, આ જે છે એ P પેઢી છે, આ જે છે એ P પેઢી છે, અને જે F1 પેઢી પ્રાપ્ત થાય છે એની અંદર પ્રાપ્ત તમામે તમામ પુષ્પ ગુલાબી રંગના થાય, ગુલાબી રંગના થાય. બરાબર, બધા જ પુષ્પ F1 પેઢીના ગુલાબી રંગના થયા. તો આ કઈ ક્રિયાવિધિ છે અથવા તો આ કઈ ક્રિયા છે? બરાબર, આ એક ડેવિએશન ઓન મેન્ડેલિઝમનો ભાગ છે, પણ શું છે એ તમારે મને સમજાવવાનું છે. બરાબર, ચાલો હવે આ તમારો સેકન્ડ ક્વેશ્ચન થઈ ગયો. પહેલો ક્વેશ્ચન મેં લેક્ચરની શરૂઆતમાં કીધો હતો. બરાબર, બીજો ક્વેશ્ચન, લાલ રંગના પુષ્પનું સંકરણ સફેદ રંગના પુષ્પ સાથે કરવામાં આવ્યું, F1 પેઢીના તમામે તમામ છોડ છે એ ગુલાબી રંગના મળ્યા. તો આ કયા પ્રકારનું સંકરણ થયું એ તમારે મને કહેવાનું છે. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ, ત્યાર પછીનો એક ક્વેશ્ચન આપણે આપીએ, ક્વેશ્ચન નંબર 3. તો ક્વેશ્ચન નંબર 3ની અંદર આપણે તમને એક પ્રશ્ન પૂછીએ છીએ કે પિતા જે છે એનું રુધિર જૂથ છે A અને માતાનું જે રુધિર જૂથ છે, ઓકે ચાલો માતાનું નથી આપતો, માતાનું આપતો નથી, બાળકનું રુધિર જૂથ છે B, બાળકનું રુધિર જૂથ છે B. જો ધ્યાનથી સમજો, પ્રશ્નને મેં થોડોક ફેરવી નાખ્યો છે અને સેજ વિચારશો ને એટલે આ પ્રશ્ન તમારીથી ઇઝીલી સોલ્વ થઈ જશે. મેં શું કર્યું છે, પહેલાં હું તમને પિતા અને માતાનું આપતો અને બાળકનું ગોતવાનું કહેતો. અત્યારે શું કરશું, પિતાનું રુધિર જૂથ A છે, બાળકનું રુધિર જૂથ B છે, તો માતાનું શક્યતઃ રુધિર જૂથ શોધો. માતાનું શક્યતઃ રુધિર જૂથ શોધવાનું છે. મતલબ અહીંયા પિતા અને બાળકનું આપ્યું છે, હવે તમારે માતાનું રુધિર જૂથ છે એ શોધવાનું છે. તો આ તમારો ક્વેશ્ચન નંબર 3 છે. ઓકે, તો આજે હોમવર્કમાં આપણે તમને 3 જ ક્વેશ્ચન આપીએ છીએ. આજના લેક્ચરની અંદર જે બાબત આપણે તમને સમજાવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જેટલા પણ હું એક્ઝામ્પલ તમને વંશાવળી પૃથ્થકરણના સમજાવવાનો છું એ બધા જ સમજવા માટે આજનો લેક્ચર છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજવો જરૂરી છે. ક્લિયર? ઓકે, તો આજના લેક્ચરની અંદર બસ આટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો, ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બાકી મહેનત કરો. બેસ્ટ ઓફ લક.